શ્રીમદ ભાગવતના એક ગૂઢ રહસ્ય પર નજર કરીએ. ભગવાનના પોતાના ભક્તોનો જ નાશ કેમ થયો? આ સવાલથી જ આખી કથાની શરૂઆત થાય છે. ચાલો એમાં ઊંડા ઉતરીએ. આ વાર્તા છે યદુવંશની. ભગવાન કૃષ્ણનો પોતાનો ખૂબ શક્તિશાળી અને ધર્મનિષ્ઠ પરિવાર. તેઓ ધર્મનું ઉત્તમ ઉદાહરણ હતા, એટલે જ તેમનો દુઃખદ અંત એક મોટો કોયડો છે. જવાબ યદુવંશીઓમાં નહીં, પણ ખુદ ભગવાન કૃષ્ણના એક મોટા હેતુમાં છુપાયેલો છે. કૃષ્ણએ અસુરોને હરાવીને પૃથ્વીનો ભાર તો હળવો કર્યો, પણ હજુ એક કામ બાકી હતું. એમને સમજાયું કે એમનો પોતાનો અજય પરિવાર જ પૃથ્વી માટે અંતિમ અસહ્ય ભાર હતો. તો આંતરિક સંઘર્ષ જ કેમ જરૂરી હતો? કારણ કે બહારથી એમને કોઈ હરાવી શકે તેમ જ નહોતું. યોજના સ્પષ્ટ હતી. અંદરથી જ સંઘર્ષની ચિનગારી લગાવો એટલે નાશ નિશ્ચિત હતો. હવે ભગવાન કૃષ્ણને આ યોજના માટે ફક્ત એક બહાનાની જરૂર હતી. અને આ બહાનું મળ્યું જ્યારે યદુ રાજકુમારો એક પવિત્ર સ્થળે કેટલાક શક્તિશાળી ઋષિઓને મળ્યા. બસ અનાદરની આ એક જ ભૂલ આખા રાજવંશના પતનનું કારણ બની ગઈ. ઋષિઓના શબ્દો ખાલી ધમકી નહોતા, એ તો એક અટળ ભવિષ્યવાણી હતી. અને તરત જ સાંભના વેશ નીચેથી સાચે જ એક લોખંડનું મૂસળ નીકળ્યું. બધા ડરી ગયા. એમને લાગ્યું કે જો આ શ્રાપિત વસ્તુનો નાશ કરી દઈએ તો આફત ટળી જશે. પણ એમના પ્રયત્નોથી શ્રાપનો અંત ના આવ્યો, બસ એનું સ્વરૂપ બદલાઈ ગયું. મતલબ કે નસીબથી બચવાની દરેક કોશિશે એને સાકાર કરવામાં જ મદદ કરી. હવે ભવિષ્યવાણી સાચી પડવા માટે બધી જ ગોઠવણ થઈ ચૂકી હતી. આ વાત આપણને પાછા મૂળ સવાલ પર લાવે છે. કૃષ્ણએ આ બધું કેમ થવા દીધું? આ બાબતે ગ્રંથો એકદમ સ્પષ્ટ છે. તેઓ ધારે તો આ શ્રાપને રોકી શકતા હતા. પણ તેમણે કશું ન કર્યું. એ એમની પસંદગી હતી. શ્રાપ તો એક મોટી યોજનાનો હિસ્સો હતો. એમણે આ શ્રાપને કોઈ અકસ્માત નહીં, પણ સમય અને નિયતિના એક સાધન તરીકે જોયો. આ બહાનાથી જ એમના અજેય કુળનો અંત શક્ય બન્યો અને એમનું ધરતી પરનું મિશન પૂરું થયું. આમ આ આત્મવિનાશની દુઃખદ વાર્તા દૈવી દૃષ્ટિએ એકદમ યોગ્ય ઉકેલ હતી. આ કથા આપણને માનવ ઈચ્છા અને દૈવી ઈચ્છાના સંબંધ વિશે વિચારતા કરી મૂકે છે.